જે પ્રમાણે રાજુભાઈ, આમ આદમી પાર્ટી પણ અત્યારે કિસાનોને લઈને સભાઓ કરી રહી છે, યાત્રા કાઢી રહી છે. તેના ભાગરૂપે જ સુરેન્દ્રનગરનો ચોટીલા વિસ્તાર અને પીપરાડા ગામમાં સભાનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. શું કહેશો? સ્વાભાવિક છે, કોઈ પણ રાજકીય પાર્ટી છે તો એ ખેડૂતોના મુદ્દે ક્યાંક ને ક્યાંક રેલીના માધ્યમથી ખેડૂતોને આકર્ષવાના પ્રયત્ન કરતા હોય. તો એના ભાગરૂપે સોમનાથથી નીકળેલી યાત્રા જ્યારે સુરેન્દ્રનગરમાંથી પસાર થાય છે, તો સ્વાભાવિક છે કે અત્યાર સુધી તો યાત્રાને કોઈ સફળતા મળી નથી, પણ સુરેન્દ્રનગરમાં સફળ બનાવવા માટે છેલ્લા 4-5 દિવસથી પ્રયત્નો થઈ રહ્યા છે. તો એના ભાગરૂપે ભાડુતી માણસો લાવી સંખ્યા બતાવવાની કોશિશ થાય છે. પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના વ્યક્તિ જ્યારે ખેડૂતના મુદ્દે સભા કરવા માંગતા હોય તો ખેડૂતોએ સ્વેચ્છાએ જવું જોઈએ. ચાહે આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સ્વેચ્છાએ જવું જોઈએ. ત્યાં જાણવું જોઈએ આવનાર નેતા ખરેખર ખેડૂતોના મુદ્દે કેટલું લડ્યા છે, ખેડૂતોના મુદ્દે ભૂતકાળમાં આ વિસ્તારના પ્રશ્નને વાચા આપવાની કોશિશ કરી છે કે કેમ, યાત્રા નીકળ્યા પછી કેટલી વખત ઓફિસોમાં રજૂઆત કરી, કેટલી વખત સરકારમાં રજૂઆત કરી, યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધીમાં યા તો પૂર્ણ થયા પછી એવી કોઈ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે વિસ્તાર વાઇઝ પ્રશ્નો અલગ અલગ હતા એને એકઠા કરીને સરકારમાં રજૂ કરવા, આવી કાંઈ વાત પણ થાય છે? તો આવી તો બિલકુલ વાત થતી નથી. તો સ્વાભાવિક છે ગુજરાતનો ખેડૂત હવે ખૂબ હોશિયાર થઈ ગયો છે અને યાત્રા સોમનાથથી નીકળી ત્યારથી લઈને આજ દિવસ સુધી યાત્રાથી ખેડૂતોએ અંતર બનાવીને રાખ્યું છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે કે કૃત્રિમ રીતે જે ખેડૂતો માટેનો પ્રેમ બતાવવાની કોશિશ થઈ છે એમાં સફળતા નથી. તો સ્વાભાવિક છે કે એમાં ખેડૂતોની સંખ્યા થતી હોય છે. બીજા ખેડૂત આગેવાનો કરતા હોય સભા, એમાં પણ સંખ્યા થતી હોય છે. અહીંયા તો પાર્ટી આવડો મોટો ખર્ચ કરે તેમ છતાંય ખેડૂતો એકઠા થતા નથી. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો, મને એવું લાગે છે કે આખા આજે એક રેલી મારફતે ખેડૂતોનો જે પ્રેમ કૃત્રિમ બતાવવામાં આવ્યો છે એનાથી ખેડૂતો વાકેફ થઈ ગયા છે. રાજુભાઈ, જે પ્રમાણે તમે કહ્યું કે ભાડુતી લોકો લાવવામાં આવે છે, જ્યારે તમે આમ આદમી પાર્ટીમાં હતા, સભાઓ કરતા, ત્યારે પણ એ પ્રમાણે જ ખેડૂતોને લાવવામાં આવતા કે? મને હંમેશા ખેડૂતોએ એટલો બધો પ્રેમ આપ્યો છે. હું વ્યક્તિગત મારી કોઈ વાત કરી છે, મને નથી લાગતું બરાબર છે, પણ જ્યારે પાર્ટી છોડ્યા પછી પણ જ્યારે સંખ્યાઓ થઈ છે એ મને એવું લાગે છે કે તમારા પ્રશ્નોનો જવાબ છે. એટલે એ વખતે જે રીતે સંખ્યા, આજે પણ સમજો કે ગાંધીનગરમાં જે કાર્યક્રમ થવાથી તો એમાં ક્યાંક ને ક્યાંક જે ટાર્ગેટ આપી બસો મૂકવી, વાહનો મૂકવા, ભીડ ભેગી કરાવવાના જે પ્રયત્ન, તો મને એવું લાગે છે કે એના પરથી દરેક જવાબ છે તમારા પ્રશ્નના. જ્યારે સભા થાય ત્યાં બહારથી કેટલા વાહનો આવ્યા છે, એ વાહનોને ખેડૂતોને શું લેવા દેવા છે એ ચેક કરવામાં આવે તો પણ ખરેખર દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. મારી વાત તો એટલી છે, ખરેખર ખેડૂતોના મુદ્દે રાજકારણ ન થાય. ખેડૂતો માટેનો જે પ્રેમ કૃત્રિમ બતાવવામાં આવે છે ખરેખર એ સાચો સાબિત થાય. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દે ખરેખર મજબૂતાઈથી તમામ પાર્ટીઓ લડે. હું ખુશ છું કે ખેડૂતના મુદ્દે કમસે કમ બોલતા તો થયા છે. આજે રાજુ કરપડાએ પ્લેટફોર્મ છોડ્યું છે તો એ જ આમ આદમી પાર્ટીના નેતાઓને આગળ કરીને ખેડૂતોના મુદ્દે ખેડૂતોનો પ્રેમ જીતવાની કોશિશ તો થાય છે. તો એ અંશે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના બે કામ થશે આવું માનીએ છીએ. અન્ય પાર્ટી પણ ખેડૂતના મુદ્દે આગળ વધશે તો ખેડૂતના 5 કામ થશે આવું માનીએ છીએ. હું તો એવું ઈચ્છું છું ગુજરાતના તમામ પોલિટિકલી મુદ્દા ખેડૂતોને લઈને હોવા જોઈએ. ખરેખર ગામડા અને ખેડૂતની વાત તમામ પાર્ટીના લોકો કરશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું સારું થશે. તો હું પોતે એવું માનું છું અને હું રાજીપો વ્યક્ત કરું છું કે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના મુદ્દે જે યાત્રા લઈને નીકળી છે, ભલે વિશ્વાસ જીતી શક્યા નથી પણ યાત્રાને સફળ બનાવવાની કોશિશ થઈ રહી છે. તો આવનાર દિવસોમાં અપેક્ષા રાખીએ કે અમારા સાથી મિત્રો પણ ખેડૂતોની યાત્રામાં ફરી વખત જે દિવસે યાત્રા કાઢે તે દિવસે સફળ થાય. આ વખતે તો નથી સફળતા મળી. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરમાં તાકાત બતાવવા માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ ખેડૂતો ખૂબ હોશિયાર છે, સારી રીતે જાણે છે અને આ સભાઓમાં ખેડૂતો, હું પોતે અપીલ કરું છું ખેડૂતોને કે આમ આદમી પાર્ટીની સભા હોય, કોંગ્રેસની હોય, ભાજપની હોય, ખરેખર આપણા માટે સાચું કોણ લડે છે એ તમામ બાબત ચેક કરવા માટે સભામાં જવું જોઈએ. બિન રાજકીય કોઈ લડાઈ લડતું હોય તેને પણ સમર્થન આપવું જોઈએ. જી
જી રાજુભાઈ, તમે જોડાયા તે બદલ તમારો ખૂબ આભાર.